સ્વામી કહ્યું કે જો આવી રીતે હરિભક્તોને મહિમા સમજવાનું, દાસના દાસ થવાનું. સ્વામી કે આપણે નક્કી કરો, નિશાન રાખો, દાસના દાસ થવું છે, મોટી નથી લેવી. જો આ સત્સંગમાં મોટી મળશે તમને. હા, જો મોહમાં મોહ પામી ગયા અને અંદર લેવાઈ ગયા, મર્યા. અહીં અનેક જાતની અમે સાધુ છે, અમને ત્યાં રસોઈ આપો, જમાડો, ધોતિયા આવડાડો, હાર પહેરાવો, વાહ વાહ કરો, પગે લાગ, દંડવત કરો. અને જો અમને થયું કે વાહ અમે કંઈક છીએ, મરી ગયા, નંબર ગયો. ઓલા એકવાર ગાડી જતી ને, પાછલો વ્હીલ નીકળી ગયું, વ્હીલ 1 માઇલ સુધી ચાલ્યું ગયું આગળ. તો જો આવું થાય, સ્પીડમાં ગાડી બધું હોય, પણ આવું કંઈક કરી બેસીએ ને, બધું ધોઈ જાય. એટલે એ ભાવ ના રાખવાનો. કોઈને વિશે એવું આપણે થઈ જાય, ખાવા જ બધા ભેગા છે. હવે એમાં 1-2 જણને એવું કંઈ વર્ત્યો હોય કે લાઈનમાં ના, બધા જરા ઉતાવળ કરીને ધક્કો મારીને અંદર પેઠો હોય લાઈનમાં, તો આપણે બધા માટે એ સ્ટેટમેન્ટ મૂકી દઈએ છીએ. આ 2 જણ ખાવા આવ્યા છે એવું ના કહે, આ બધા ખાવા જ ભેગા થાય. એનો વિચાર તો જો કંઈક સમજ્યા કર્યા, વિચાર કર્યા, દીધે જ રાખે છે. આવું તો કેટલું બળ સેવા કરે છે, કેળના મકોડા તોડી નાખ્યા છે, વર્ષોથી સેવા કરે છે, પણ તો આવું બધું કંઈ ધોઈ જાય બધું ભેગે ભેગું. એ આપણી લાઈન. યોગી પણ પ્રમુખ સિંહ એમાં ખાટી ગયા છે. સ્વામી મેં કોઈનું અપમાન કર્યું નથી, આખો રેકોર્ડ જોયો તમે, કોઈનું. એટલે બધા મારા પર હેત કરે છે. આવું બોલ્યા. મેં કોઈ પાસે માગ્યું નથી, અને માગ્યું તો ઠાકોરજી માટે માગ્યું છે. જા બધું ત્યાગે એની આગે, માગે એથી ભાગે. આવું છે. તો સેવાને બધું સમજવું પડે. સેવા આપણે કરતા હોઈએ કોઈની સરભરા, પણ જો આવી કંઈ દાનત હોય, ઠાકોર બરાબર છે. એવા કેટલાય થયેલા છે કે પોતા માટે ભેગું સરભરા બિયાની કરે, પણ પોતાને લાભ થાય તો પછી અંદર કરે. એ કંઈ રહ્યા નથી, સાધુય નથી રહ્યા ને હરિભક્ત નથી રહ્યા, એવા તો ગયા જ છે. તો આપણે પદાર્થની પણ માનની ઈચ્છા, એ પદાર્થ કરતા ભયંકર છે. માનની ઈચ્છા છે ને પદાર્થ કરતા ભયંકર છે. હા, મારે કે માનીની ભક્તિ આસુરી છે. હજુ કામ, ક્રોધ ને ઈર્ષા એના કરતા, અરે કામ કરતા માન, ઈર્ષા ને ક્રોધ એ અતિશય ભૂંડા છે. જો કામ દોષ તો ભૂંડો છે જ, પણ આ 3 તો એનાથી અતિશય ભૂંડા છે. માન, ઈર્ષા અને ક્રોધ. એ મારે છેલ્લા 28 વાત કરી કે આ રીતે જો હોય, એટલે મહારાજે ના કહ્યું, બ્રહ્માંડ સાંઈ કીર્તન ગાવું, માન તજી સંતન કે મુક્ષે પ્રેમ સુધારસ પીજે. ચોળા બહાર કઈ ના, માન બહાર કઈ ના આવવાનું અંદર, તો સમાગમ મજા આવશે. શિવલાલ શેઠને ગુણાતીત ટકોર કરી, સોપારી કટક બોલ્યું. સાંઈ કે કયું કૂતરું હાડકું ચાવે છે? નગર શેઠ હતા. એક સરપંચ હોય તો કેટલું ઊંચો નીચો થતો હોય. આ તો ભાવનગર નરેશ હતા, એના કરતા વધારે 200 મહેમાન રોજ આવતા એમને ત્યાં, અને કેટલો મોટો કારભાર હતો. તો સ્વામી આટલું કહ્યું ને તો ખોટું ના લાગ્યું, સવરું લીધું કે બરાબર છે, અને થૂક્યા નિયમ લઈ લીધું. હવે જિંદગી કોઈ સોપારી ખાવી નહીં. આપણે શું નિયમ લઈએ કે કોઈ મંદિરમાં આવવું જ નહીં, સ્વામીને મળવું જ નહીં. હવે આપણે આટલો ફેર, બહુ ફેર, જાજો ફેર નથી. તો જે તો માન બહાર મૂકીને આવ્યા હતા શિવલાલ શેઠ, તેને સવરું પડ્યું. આપણે સાથે લઈને આવીએ છીએ, ત્યાં જોડા પહેરીને પલાટીને બેસો ફાવે, કાપા પડી જાય અહીંયા 2 બાજુ. તો એમ એટલે આ સેવા કરીને રીત બતાવી. સેવા અંદર માનની અપેક્ષા ના રાખો, એ સેવા એટલી સરસ થશે ને. પછી સેવાની અંદર સ્વાર્થ ના આવવો જોઈએ. હા,
જે કંઈ કરો પ્રસન્નતા માટે, ભગવાનની સ્વામી બાબાની પ્રસન્નતા માટે, એમને અર્થે આપણો અંદર વચ્ચે કંઈ દલાલી ના લેવી, માનની દલાલી પણ નહીં. કદાચ એ તો ના હોય કદાચ, પણ આ રહ્યા કરે, મને બોલાવ્યો નહીં, સમજ્યા નહીં, બેસાડ્યા નહીં, હારનો વારો ના આવ્યો, આ બધું. અને એમાં એને ભગવાન જેવા સાધુ પ્રમુખ સ્વામી ભગવાન અખંડ ધારેસન, એને સુખ જ ના આવે. લો માની હે ને સુખ ના આવે. સાંઈ બેઠો હોય, સાંઈ આટલી સુંદર વાતો કરતો હોય, પણ માનીને સુખ ના આવે, એને મજા જ ના આવે. સાંઈ આટલી ગમત કરે, આ કરે, બધું કરે, મુદ્દાની વાતો કરું, બોલો મને બોલાવે નહીં, મને આગળ ના બે, મને આગળ ના બે, મને આગળ ના બે, એ જ ભજન થયા કરે ને. લો માન છે ને બધું ભૂકા કાઢી રાખે. એટલે સત્સંગ માની ટકો પણ નથી. દાસના આપણે માધ્યમ જે છે, તો સેવામાં દાસના દાસથી સેવા કરવી પડે. સેવા કરે એટલે દાસ થઈ ગયો નથી. હા, સેવા કરે બાપ થઈને કરતો હોય. જરાક ભૂલ દેખાડો ને, લેતા તું સાફ કર, ઉપડે. દાદર મંદિર બનેલું એવું, અમારા સેવા સંતો સેવા કરે ને, તો બધા વિભાગ પાડેલા કે અમુક સંડાસ બાથરૂમ સાફ કરે, અમુક રાંધે, અમુક ઝાડુ કાઢે, અમુક આ કરે, અમુક બધું. તેમાં સંતો બધામાં પણ 6 નાના સંતો હતા ને, એ વાસણ ટકા ના આવે, એ અમને જરા ના ફાવે. કરી યોગી આપણે એવી સરસ વાત કરીને 6 નીચે આવી ગયા વાસણ ઉટકવા, પણ જે ઉટકતા હતા એને ના ફાવ્યું. ઓહો, સેવાની પૂંછડી હોય. એટલે ઓલા 4 લે ઉટક, 4 પછી 2 ટક્યા જરા આમ. પહેલા આ લોકો ના ફાવ્યું કે આ 2 શું કામ ટક્યા, લે આ ચીકણા છે, આમ ઉટકાતા છે. કોઈ બાપ જિંદગી વાસણ ઉટક્યું છે, આજે આઈ ચડ્યા છો આમ દેખાવ કરવા, આવું દેખાવ આવું બધું બોલ્યા ને, તે જતા રહે. યોગી આપા 1 કલાક મહેનત કરી નીચે મોકલ્યા અને 1 સેકન્ડમાં ઉપર મોકલ્યા. આ સેવા તો જો સેવા તો કરે, વાસણ ઉટકે છે. કલાક 2 કલાકથી વાસણ ઉટકતા હતા બરાબર આમ એ કરીને, અને બપોરનો સમય ઊંઘનો ત્યાગ કરીને પણ માઇનસ થઈ ગયું. લો 6 ને રવાના કર્યા. આ રીતે સેવા, એટલે આપણી સેવામાં ભૂલ બહુ થતી આવી ગઈ. સેવા કરીએ છીએ, પૈસાથી સેવા કરીએ, દેહે કહીને બધું, પણ આની અંદર બધું આવું બધું લોચા લાપસી થઈ જાય, એટલે ફળ ના આવે. આ ખેતરમાં આપણે કેટલું સાવધાની, બોલો વરાપ થાય તો તરત જ વાવણી કરી દેવી પડે. 1 દિવસ મોડું થાય તો કેટલું ફેર પડી જાય ઉતારામાં. તેમાં બધું તો સેવામાં બધું સાચવવું પડે. આ બધું આ અંદર જો આ બધું જે કોઈ પોઈન્ટ ચૂક્યા હતા કેટલો ફેર પડી જાય. તમને આટલી બધી સેવા કરું, કેમ દોષ કેમ ટળતા નથી? લો 15 આટલો મોટો ગાભડો છે, એનું શું? આવું બધું ચાલતું હોય